નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 2 આપણને આપેલી છે, મારું અનાજ મારી વાનગી, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 4ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે મૂકેલી છે, ત્યાંથી તમે તેનો અભ્યાસ કરી શકો છો, જેમાંથી તમને દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશન મળી જશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો। ચાલો તો આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2। એનું નામ છે મારું અનાજ મારી વાનગી। અહીંયા આપણને કહ્યું છે કે આપણને જે ભોજન કરીએ છીએ તેમાં વિશેષ અનાજ પણ વાપરતા હોઈએ છીએ। આપના ઘરમાં પણ વિવિધ અનાજથી ખોરાક બનતો હશે। કેટલાક અનાજ રોજિંદા ખોરાક, મીઠાઈ કે અન્ય સ્વાદિષ્ટ સામગ્રી બનાવવામાં પણ ઉપયોગમાં લેવાતા હશે। દાખલા તરીકે ઢોકળા જેમાંથી બને છે તે અનાજમાંથી ખોરાકની અન્ય વાનગીઓ પણ તમારા ઘરે બનતી જશે। આમ એક જ અનાજના વિવિધ ઉપયોગ વડે આપણે ખોરાકની વિવિધ સામગ્રી બનાવતા હોઈએ છીએ। તમારા ઘરે કોઈ એક અનાજના ઉપયોગથી બનતી ઓછામાં ઓછી 5 વાનગીઓના નામ આપેલા કોષ્ટકની અંદર લખો। ચાલો તો સર્વપ્રથમ તો જોઈએ આપણે અનાજનું નામ। ચાલો તો અનાજનું નામ અહીંયા આપણને આપેલું છે ઘઉં। તો ઘઉંની અંદરથી શું શું બને? તો કે રોટલી, ભાખરી, પૂરી, લાપસી અને શીરો। ચોખા, ચોખામાંથી ખીચડી, ત્યાર પછી ભાત, બિરયાની, પુલાવ અને ઇડલી। ત્યાર પછી બાજરી, તો બાજરીમાંથી બાજરવડી, રોટલો, બાજરીની ખીચડી, ભાખરી અને ઘૂઘરી। ત્યાર પછી મકાઈ, મકાઈમાંથી બનશે મકાઈની રોટલી, મકાઈનો રોટલો, ઢોકળા, મકાઈનો ચેવડો અને મકાઈના પરોઠા। ત્યાર પછી છે આગળ આપણે અનાજના નામ જોઈએ તો એમાં જુવાર, તો જુવારમાંથી કઈ કઈ વસ્તુ બનશે? તો કે જુવારની રોટલી, જુવારનો ખીચડો, જુવારના ઉપમા, જુવારનો શીરો અને જુવારના ઢોકળા। ત્યાર પછી અનાજનું નામ છે રાગી, તો રાગીની ઢોકળી, રાગીની રોટલી, રાગીમાંથી મુઠિયા બનશે, રાગીની ખીચડી અને રાગીની ઇડલી। ત્યાર પછી ઓટ્સ, તો ઓટ્સની ખીચડી, ઓટ્સના બિસ્કિટ, ઓટ્સનો ચેવડો બનશે, ઓટ્સનું સલાડ બનશે અને ઓટ્સના ઢોસા પણ બનશે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો રાજગરો, તો રાજગરામાંથી રાજગરાનો શીરો, રાજગરાની ભાખરી, પૂરી, ધાણી, ખીર વગેરે। ત્યાર પછી છે રાજમા, તો રાજમાનું શાક, ત્યાર પછી એની ટિક્કી બનશે, એની કટલેસ બનશે, એની સેન્ડવિચ બનશે અને એના ઢોકળા પણ બનશે। ચાલો ત્યાર પછી છે રાજગીરા, તો રાજગીરામાંથી લાડુ, પરાઠા, રોટલી, પૂરી અને વડા। અને ત્યાર પછી છે મોરૈયો, તો મોરૈયામાંથી ખીચડી, ખીર, કટલેસ, ભજીયા અને વડા વગેરે જેવી વસ્તુઓ બને છે। ચાલો ત્યાર પછી એવું કહ્યું છે કે કઈ વાનગી 2 અનાજ ભેગા કરવાથી બને છે? તો 2 અનાજ ભેગા કરવાથી બનતી હોય એવી વાનગીઓ, જેમ કે અહીંયા રોટલો છે, તો રોટલો જે છે તે બાજરી અને જુવાર ભેગો કરવાથી, રોટલી અહીંયા આપણને આપેલી છે તો રોટલીમાં પણ ઘણા બધા અનાજો ભેગા કરીને બનાવી શકાય, જેમ કે ઘઉં અને રાગી વગેરે। ત્યાર પછી ખીચડી, તો એની અંદર જે તમે જાણો છો કે ભાઈ મગ અને ચોખા, એવી રીતે આ બધી જ વસ્તુઓ અહીંયા જે લખી છે તે આપણે 2 અનાજ ભેગા કરીને બનાવી શકીએ, જેમ કે ઢોકળા, ઇડલી, ઢોસા, ભાખરી, શક્કરપારા, ખાખરા, મુઠિયા, ઢોકળા અને મેંદુવડા। ચાલો ત્યાર પછી આપણે જોઈએ ધોરણ 4, એમાં આપણને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે। હવે અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું જે આ સોલ્યુશન છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનની પીડીએફ અથવા તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે એના બુક જે છે તમારે જોઈતી હોય તો એ બુક મેળવવા માટેની લિંક જે છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અથવા તો અહીંયા તમને એક નંબર પણ આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો। આ નંબરનો તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને તમે વધારે અથવા તો વિશેષ માહિતી મેળવી શકો છો, અથવા તો આપણી એક એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ કરીને, આ એપ્લિકેશન ઉપરથી પણ તમે આ પીડીએફ જે છે તે ડાઉનલોડ કરી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો, અને એની અંદર તમને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશન છે તેની પીડીએફ મળી રહેશે। ત્યાર પછી છે કોઈ 2 અનાજ ભેગા કરી બનતી વાનગી લખો। ચાલો, જેમ કે ચોખા પ્લસ મગની દાળ ભેગા કરીએ તો ખીચડી બને, એવી રીતે જુવાર પ્લસ બાજરી ભેગા કરીને રોટલો બનશે, રાગી પ્લસ ઘઉં ભેગા કરીને રોટલી બનશે, મકાઈ પ્લસ બાજરી ભેગો કરીએ તો પણ રોટલો આપણે બનાવી શકીએ, મકાઈને ચોખા ભેગા કરીને ઢોકળા બનાવી શકીએ, અડદની દાળ પ્લસ ચોખા ભેગા કરીને ઢોસા બનાવી શકીએ, અડદની દાળ પ્લસ ચોખા ભેગા કરીને ઇડલી પણ બનાવી શકીએ, અડદની દાળ પ્લસ ચોખા ભેગા કરીને મેંદુવડા પણ બનાવી શકીએ, ઘઉં પ્લસ રવો ભેગા કરીને શક્કરપારા બનાવી શકીએ, રાગી પ્લસ ઘઉં ભેગા કરીને ભાખરી બનાવી શકીએ। આવી રીતે અલગ અલગ વસ્તુઓ ભેગી કરીને અલગ અલગ વસ્તુ આપણે બનાવી શકીએ। જે અહીંયા આપણને કહ્યું છે કે ભાઈ તમારી પ્રિય વાનગી કઈ છે? તો ખીચડી, તમે તમારી પ્રિય વાનગી પણ લખી શકો। તે બનાવવા શું શું જોઈએ? તો ખીચડી બનાવવા ચોખા પ્લસ મગની દાળ પ્લસ અલગ અલગ વેજીટેબલ જોઈએ।
લાડુ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ તેની યાદી બનાવો. તો ઘઉંનો જાડો લોટ, બેસન, રવો, ઘી, ગોળ, કાજુ બદામ, પિસ્તા, ખસખસ વગેરે વસ્તુ આપણે જોઈશે. ત્યાર પછી વિદ્યાર્થીની સહી, તારીખ, વાલીની સહી અને શિક્ષકની સહી આપવામાં આવેલી છે. મિત્રો, ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે.